નવસારીના ચીખલીમાં સતત વરસતા વરસાદને કારણે કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। સાથે જ જળસ્તરમાં સતત વધારો થતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જ્યારે જલારામ મંદિરના પગથિયા પણ ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે। પગથિયા પણ ડૂબી ગયા છે અને નદીના જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તમામ સૂચના તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે। આ સ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપ આ એક્સક્લુઝિવ તસવીરો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર કે જ્યાં ભેસ્તાનમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। અનેક વિસ્તારોમાં પાણી જ પાણી અને સાથે જ આ જે તસવીરો સામે આવી છે કે હજુ અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં બહાર પાણી ભરાયા છે અને નદી વિસ્તાર છે કે જ્યાં કેટલાક સ્થાનિક લોકો વસવાટ કરી રહ્યા છે, તેઓને પણ ત્યાંથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદી જે છે તે ગાંડીતુર થઈ છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ કાવેરી નદીના કે કાવેરી નદીની અંદરમાં હાલ પૂરની પરિસ્થિતિ સર્જાય છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો જળબંબાકારની સ્થિતિ છે। કાવેરી નદી જાણે દરિયાની અંદરમાં પરિવર્તિત થઈ હોય તેમ પાણી જે છે તે દરિયાની જેમ વહી રહ્યું છે। કાવેરી નદી પર આવેલું જે મહાદેવનું મંદિર છે તડકેશ્વર મહાદેવ જાણે જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો। ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તાર છે વિસ્તારની અંદરમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ છે, પરંતુ ખાસ કરીને કાવેરી નદીનું જે મહાદેવનું પ્રતીક એવું કાવેરીનું જે તડકેશ્વર મહાદેવ મંદિર છે જે હાલ પાણીની અંદરમાં જળમગ્ન થયું છે। જાણે જળ અભિષેક થયું હોય તે રીતે કાવેરી નદી પર આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીની અંદરમાં હાલ ગરકાવ થયો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કાવેરી નદી પર બાંધવામાં આવેલો રિવરફ્રન્ટ છે જેના ઉપર હાલ પાણી જે છે તે ચડવાની શરૂઆત થઈ ચૂકી છે। જલારામ બાપાનું મંદિર છે એ પણ પગથિયા સુધી જે છે તે ડૂબી ગયું છે અને હાલ મંદિર જે છે તેને બંધ કરવાની ફરજ પડી છે। અહીંયા સિક્યુરિટીના ભાગરૂપે ઉભા છે। જે પરિસ્થિતિ છે મતલબ ઉપરવાસમાં વરસાદ વધારે છે, અહીંયા પણ વરસાદ વધારે છે, આજે જલારામ બાપાનું મંદિર છે એમાં પહેલા પગથિયા સુધી પાણી આવી ગયું છે। ને વાત કરીએ તો જે તડકેશ્વર મહાદેવ છે મંદિર છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। સિક્યુરિટીના ભાગરૂપે અમે એટલું કહેવા માંગીએ કે અહીંયા જે બી કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમે અહીંયા ખડે પગે ઉભા છે અને તકેદારી રાખી રહ્યા છે। યાસીર કાઝી, સંદેશ ન્યૂઝ, નવસારી।